GDS Recruitment 2026 પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી આવી રહી છે. 10 પાસ ઉમેદવારો માટે મોટી તક જોવા મળી રહી છે. 1000 કે 5000 નહીં પરંતુ 30,000થી પણ વધારે જગ્યાઓ પર આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો GDS દ્વારા નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 30,000થી પણ વધારે જગ્યાઓ પર 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી માટેની વિગતવાર માહિતી જોઈએ, જેમ કે લાયકાત, વયમર્યાદા, ક્યારથી અરજી પ્રક્રિયા શરૂ થશે, તેની છેલ્લી તારીખ કઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જે ઉમેદવારો 10 પાસ છે તેમના માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે અને નવા વર્ષના એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જે ઉમેદવારો 10 પાસ છે અને સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તો તેવા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GDS દ્વારા નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 30,000 જેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે. આજના આ મહત્વના વિડીયોમાં આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે 2026ની સૌથી મોટી સરકારી ભરતી વિશે છે, જેની રાહ હજારો યુવાનો જોઈ રહ્યા હતા. પોસ્ટ ઓફિસ GDS નવી ભરતી ગુજરાત 2026. 10 પાસ માટે સુવર્ણ તક. કોઈ પરીક્ષા નહીં, સીધી મેરિટ આધારિત પસંદગી કરવામાં આવશે. જો તમે ગુજરાતના ઉમેદવાર છો અને સરકારી નોકરીનું સપનું જુઓ છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, સૌપ્રથમ આપણે ભરતીનો ઓવરવ્યૂ જોઈએ. આ ભરતી ભારત પોસ્ટ વિભાગ ઇન્ડિયા પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. ભરતીનું નામ છે GDS ગ્રામીણ ડાક સેવક ભરતી 2026. પોસ્ટનું નામ જોઈએ તો GDS BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી ગુજરાત સહિત સમગ્ર ભારત માટે છે, પરંતુ આજના વિડીયોમાં આપણે ખાસ ગુજરાત ભરતી પર ફોકસ કરીશું. કુલ જગ્યાઓ. મિત્રો, આ ભરતીની સૌથી મોટી ખાસિયત છે જગ્યાઓની સંખ્યા. કુલ જગ્યા 30,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. હા મિત્રો, એક સાથે એટલી મોટી સંખ્યામાં ભરતી એ બહુ જ ઓછા સમયમાં જોવા મળે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર 10 પાસ ઉમેદવાર. મિત્રો, ફક્ત 10 પાસ હોય તેવા ઉમેદવારો માટે આ ભરતી છે. કોઈ કોલેજ કે ડિગ્રીની જરૂર નથી, કોઈ અનુભવની જરૂર નથી, કોઈ પરીક્ષાની જરૂર નથી. જો તમે સરકારી અથવા ખાનગી બોર્ડમાંથી 10 પાસ કરેલ છો, SSC પાસ છો, તો તમે આ ભરતી માટે સમજો લાયક છો. વયમર્યાદાની વાત કરવામાં આવે, વયમર્યાદા પણ બહુ જ સરળ રાખવામાં આવી છે. વયમર્યાદા ન્યૂનતમ 18 વર્ષ છે, મહત્તમ 40 વર્ષ રાખવામાં આવી છે. આરક્ષણ મુજબ આમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં SC, ST, OBC, PWD ઉમેદવારોને સરકારના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. પગારની વિગત આપણે જોઈએ તો હવે સૌથી મહત્વનો મુદ્દો આવે છે પગાર. પોસ્ટ ઓફિસ GDS માટે પગાર ધોરણ 29,380 સુધી રાખવામાં આવ્યું છે. એટલે કે પોસ્ટ ઓફિસ GDSમાં જે પગાર મળવાપાત્ર રહેશે તે 29,380 શરૂઆત. BPM, AB, PM અને GDS પોસ્ટ મુજબ પગાર અલગ અલગ હોઈ શકે છે. નિયમિત માસિક આવક, સરકારી લાભ, લાંબા સમયની સુરક્ષા. તો આ ભરતી સરકારી નોકરી હોવાને કારણે નિયમિત તમને માસિક આવક મળશે. સરકારી ધારાધોરણ મુજબ જે લાભો મળવાપાત્ર હશે તે તમને લાભ પણ મળવાપાત્ર રહેશે અને લાંબા સમય સુધી નોકરીની સુરક્ષા પણ રહેશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો, આ ભરતીની સૌથી મોટી ખાસિયત છે આ ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી.
આ ભરતી માટે કોઈ ઇન્ટરવ્યૂ પણ યોજવામાં આવતું નથી. તો હવે પ્રશ્ન એ થશે કે પસંદગી કેવી રીતે થશે? તો મિત્રો 10મા ધોરણના તમારા માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેટલા તમારા વધુ માર્ક્સ એટલી વધુ પસંદગીની શક્યતા. સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા તમને જોવા મળશે. અરજીનું માધ્યમ જોઈએ તો અરજી માધ્યમ ઓનલાઈન રહેશે. આ ભરતી માટે ફક્ત તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અધિકૃત વેબસાઇટ જે છે તે છે ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવશે, જેની અત્યારે લિંક જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં આ લિંક જાહેર કરવામાં આવશે. ત્યારે તમને વિડીયોની નીચે આ લિંક મળી રહેશે. હવે ઓફલાઈન ફોર્મ તમે આમાં ભરવાનું નથી અને કોઈ એજન્ટની પણ આમાં જરૂર હોતી નથી. તો એ મહત્ત્વના મુદ્દા જરૂરથી ધ્યાન રાખજો. આમાં ઓફલાઈન ફોર્મ તમારે ભરવાનું નથી. ફક્ત ઓનલાઈન જ ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈનની જે વેબસાઇટ છે તેના ઉપરથી તમે ભરી શકશો અને કોઈ એજન્ટની આમાં જરૂર પડતી નથી. મહત્ત્વની તારીખોની વાત કરીએ. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થનાર છે? તો અરજી પ્રક્રિયા જે શરૂ થવા જઈ રહી છે તે છે 20 જાન્યુઆરી 2026. 20 જાન્યુઆરી 2026થી તમે અરજી કરી શકશો. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે 4 ફેબ્રુઆરી 2026. 20 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, છેલ્લી તારીખની રાહ ના જોતા પહેલી તકે ફોર્મ ભરવાનું તમને સલાહરૂપ રહેશે. ફોર્મ ફીની વાત કરવામાં આવે. હવે અરજી ફી આ માટે કેટલી રહેશે? તો જનરલ, OBC, EWS ઉમેદવારો માટે ફક્ત 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ફોર્મ ભરવા માટે જનરલ, OBC કેટેગરી, EWS કેટેગરીમાં આવતા ઉમેદવારોને ફોર્મ ફી ભરવાની રહેશે 100 રૂપિયા. તેમજ SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી. મહિલાઓ માટે ખૂબ જ આ સારી તક જોવા મળી રહેશે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ફોર્મ ભરતા પહેલાં આ દસ્તાવેજ તમારે તૈયાર રાખવાના રહેશે. 10 પાસની માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, મોબાઈલ નંબર, ઈમેલ ID, આ બધા જ દસ્તાવેજ સ્કેન કરેલા હોવા જરૂરી છે. ફરીથી એકવાર નોંધ કરી લેજો. ફોર્મ ભરવા માટે ફોર્મ ભરતા પહેલાં જે દસ્તાવેજ તૈયાર રાખવાના છે તેમાં છે 10 પાસની માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, મોબાઈલ નંબર અને ઈમેલ ID. આ બધા દસ્તાવેજ તમારે સ્કેન કરેલા હોવા જોઈએ. મહત્ત્વની જે સૂચનાઓ આપવામાં આવી છે તે છે ફોર્મ ભરતી વખતે આ ખાસ ધ્યાન રાખજો. નામ, જન્મ તારીખ અને 10માની માર્કશીટ મુજબ હોવી જોઈએ. તમારું જે નામ છે, તમારી જન્મ તારીખ છે તે 10માની માર્કશીટ મુજબ હોવી જોઈએ. ખોટી માહિતી આપશો તો ફોર્મ રદ થશે. એક જ વાર અરજી કરવી. મેરિટ લિસ્ટ માટે નિયમિત વેબસાઇટ ચેક કરતા રહેવું. કોને ખાસ ફાયદો થશે? તો આ ભરતી ખાસ ફાયદાકારક છે 10 પાસ યુવાનો માટે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઉમેદવારો માટે, મહિલાઓ માટે, સરકારી નોકરીની શરૂઆત કરવા ઈચ્છતા ઉમેદવારો માટે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી વિગતવાર માહિતી સાથે આપણે મળીશું. ધન્યવાદ.